દિલીપભાઈ, આજે અનેકો સ્વદેશોત્સવનો કાર્યક્રમ આપ ખાસ અંગદાન જાગૃતિ માટે બધા લોકોને પહેલ કરી. આપને આ વિચાર ક્યાંથી આવ્યો અને આજના કાર્યક્રમની શું હતી વિશેષતા? વિચાર મારે આવ્યો, મારે પોતાને લીવર ટ્રાન્સપ્લાન્ટ થયેલું છે. એના કારણે અત્યારે લાખો પીડિત લોકો આપણા દેશમાં છે. એ લાખો પીડિત લોકોની પીડા કોણ દૂર કરે? એને અંગ મળવાથી જ એની પીડા દૂર થવાની છે. પણ સામાજિક માન્યતા જ્યાં સુધી બદલે નહીં ત્યાં સુધી ઓર્ગનથી પીડિત લોકોની પીડા દૂર નહીં થાય. આપણા દેશમાં દર વર્ષે 1.5 લાખ લોકો એક્સિડેન્ટલ ડેથ થાય છે. એમાંથી 40% લોકો ઉપર બ્રેન્ડેડ હોય છે. બ્રેન્ડેડ લોકો જો ઓર્ગન ડોનેશનની પહેલ કરે એમના સગા સંબંધી, તો એમની પીડા દૂર થઈ શકે અને એક અંગદાન થકી એક પેશન્ટના માધ્યમથી મહત્તમ 8 અંગો મળી શકે. એટલે આ 8 અંગોના માધ્યમથી અંગદાન જાગૃતિ આવે તો અનેક લોકોને નવજીવન મળી શકે. એટલા માટે આ કામ ચાલી રહ્યું છે. આજનો આજે કાર્યક્રમ હતો, એમાં કેવા પ્રકારનું આયોજન હતું ને આ આયોજન જોઈને આપને કેવા પ્રકારની અનુભૂતિ? આજે આ કાર્યક્રમમાં સ્વદેશી હતું, સરકારી અધિકારીઓનું સન્માન હતું, BLOનું વગેરે. સાથે સાથે જેમણે અંગદાન કર્યું છે એવા લોકોનું પણ સન્માન થયું અને એમાં એક વિશેષ સન્માન થયું. એક બહેને પોતાના પતિને જે કિડની આપી હતી એ બહેનનું પણ સન્માન થયું. અત્યારે મારો અંદાજ છે કે બોટાદ જિલ્લામાં 100થી વધારે પેશન્ટ હશે. એ બધાને મારી વિનંતી છે કે તમારા સંબંધીને જો તમે કિડની આપશો તો બહુ જ ઝડપથી એમનું જીવન સ્વસ્થ થઈ શકે. એક કિડનીનો પેશન્ટ 1 વર્ષમાં 100 વાર ડાયાલિસિસ કરવા માટે જતો હોય છે. આ બધી જ પીડા એમની સમાપ્ત થઈ જાય જો એમને કોઈ પરિવારમાંથી કિડની આપે તો. ખર્ચો પણ બહુ ઓછો હોય છે.